આપણો બીજો વ્લોગ પાર્ટ 2 નો જે મેં કીધો હતો ને એ ચાલુ થઈ ગયો છે. હવે ભજીયા બનાવવાનો પ્રોસેસ ચાલુ કરી છે. આ મને કીધું એવું છે જાડી ઉંમર લાડલા શ્રી ખાઈન પેન છે તો આંજી હું અહીં આવું ને તો એને કહો કે મને તારા હાથનું જ ખવડાવવાનું. હો બોલો છો તમે લે અમને બોલો પીડો હામો ઈ હેઠ અડધું પણ કામ તમારી પાસે કરાવરાવશે. આથી આવી હું લેવા યાર તમારી પાસે કરાવરાવશે. મને કહે કે આ નાખ ને એના હાથના ખાતા નથી. હવે આજ હું ટેસ્ટ કરીશ કેવા લાગે કેવા નહીં. મેં તો ખવડાવી દીધા હોય ને હું પેલા એની ત્યાં માસી એમાં કાઢવાનું છે અરે ઉપર હોને મળી. હેલો ગાઈસ તો હું કહેવાય જો અડધી પ્રોસેસ કરી નાખી જો એમ આ પાણી મરચા ને એવું નાખ્યું છે. તીખા બહુ મરચા છે. હાલો હવે શું કહેવાય લાવ બાંધો કેમ એમને કઈ નહીં આવડતું હોય આને કરે મને તીખા મને એટલો વિશ્વાસ છે કે તીખા થાય તો જોજે યો થાય ખાવાનું તો બગાડવાનું નથી કાઈ એ ભારત હા બરોબર આ ઢીલો થઈ જાય આજ કરવાનું છે થોડો બહુ ઢીલો ન હો બહુ ઓમફે નહીં થાય મરચા ને બીજું હું નાખ્યું ઈ કેમ લોકમાં હું નાખ્યું મરચા કોથમરી ના મીઠું પાણી બસ તણ લોટ બટાણ લોટ જો રાબડું થઈ ગયું રાબડું હું ટેસ્ટ કરીને તમને કહીશ ઓકે ના બનાવવાનું તો હવે હારે બને હજી પોતે એવું કે આ એનો બીનો ન પડે નહીં આ કોંબડિયા છે ઓલા નથી ફૂલવાના નથી આ રેડી હા ઓકે કાચ કાચ સફાઈ ઓકે ખારું ફેને કોઈ છે તો સારો દોરવો છે ઠીક ને ખારું થઈ ગયું છે તો થોડું ખારું થઈ ગયું છે આસુ હે પેલા ભગવાનને દર્શો એટલે ભગવાન છે ને મોઢું બંધ નાખશે ખારું ન હોય ને અમે બે કેમ કાઈ નહીં બધાની પ્રોસેસ હાલે છે અમે બનાવવા રાખી ખાધા રાખી બધા મમ્મી એટલે આવું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આ બધાની સેવા મારે કરવી પડે. એક દિવસ આવી તો સેવા કરવી પડે. હજી રક્ષાબંધનમાં આવવાનું છે. રક્ષાબંધન આવી છે મારી માટે શું ગિફ્ટ લઈશ મને પટાઈ ના લગન મારી માટે શું ગિફ્ટ લઈશ સોના માં રૂપિયો ચાંદી નું મસ્ત નું અત્યારે બધું નીકળ્યું છે. 1 રૂપિયો ની ઉપર જતું મને કલર સટાઈ દે તો ના એવું ન જતું 1 રૂપિયા ની ઉપર સાંભળો કનો રક્ષાબંધન આવી છે બધા ભાઈઓને કહું છું રક્ષાબંધન આવે 8 ના રૂપિયા હું સામે થી જ કહું છું એક ડિસ્ટરી લે નાખો ઈ કે હમ બોલું તો કર કામ હશે પેલા આમ પાડશે હો હાલ તકો તો મને શીખવા દે આ પેલી તો કે ફાઇનલી જો એને ભજીયાનું ચાલુ કરી દીધું એવું કરે હાથ બોલે તારો હોગો પણ તારે આમ તેલ આમ માગુરીને નાખવાનું હોય કાટા ઉડે તો મારે એટલું શીખવાડવું પડે બોલ જો કર તો વધારે સારું એક કોલે તો લોકો આવી રીતના ઓફિસે બનાવે એમ કેસ અને કયા કેવાય ભજીયા ઉંબળિયા ચા નથી લોટ છે ને વધારે ન ખાઈ ગયો થોડો હવે હું પહેલી વાર મરચાં મને તો આ છે ને મને એમ છે કે હું નહીં ખાઈ શકું મને એવું લાગે છે ખાઈ શકીશું તીખા એટલા હે તીખા જોઈએ ને તીખા એટલે તમને કહે કે બાપા અત્યારે આમ ધોઈને પાણી જાય જો મને ફેસમાં આમ મારું મોઢું આખું પાણી થઈ ગયું કે હા અત્યારે પાણી છૂટીશ તો ખાઈ પછી શું થાય બેઠો કાઈ નહીં હાલો ને થોડા ઘણા ભજીયા થઈ ગયા છે અને થોડાક હવે અમે કરી નાખીએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહ્યો અને શું કહેવાય લાઈક શેર કરી નાખો ત્યાં સુધી અને કમેન્ટ કરી નાખો લાઈટ બધી ભરી દો તમારા કમેન્ટ નાની પાડતો અને શું કહેવાય થોડા ઘણા થઈ જાય પછી હું ટેસ્ટ કરું ત્યારે કન્ટિન્યુ કરીએ અત્યારે અહીંયા રાખીએ સો ફાઇનલી ગાઈઝ જો મસ્તના શું કહેવાય ભજીયા રેડી થઈ ગયા છે મસ્ત બનાવ્યા છે હું ટેસ્ટ કરું છું હમણાં હજી મેં ટેસ્ટ નહીં કર્યા આપણા કાકીને એને લોકોને ટેસ્ટ કર્યા હતા અને કીધું બહુ મસ્ત બન્યા છે એટલે છે ને હું ટ્રાય કરી લઉં છું કેવું બન્યું કેવું નહીં બહુ મસ્ત બન્યા સાચું તીખા નથી લાગતા હું જેમ કહેતી હતી કે તીખા લાગશે એમ પણ તીખા નથી લાગતા બહુ મસ્ત બન્યા અલગ જ બનાવ્યા પણ બહુ મસ્ત બન્યા ખોટી તારીફ નહીં કરું જે છે એ સાચું જ કહીશ બહુ મસ્ત બન્યા બહુ મસ્ત મેં મારી લાઈફમાં આવી રીતના પહેલી વાર ખાધા છે ભજીયા મને બહુ ભાવ્યા બહુ મસ્ત છે હું આવી એટલે એને સ્પેશિયલી બનાવ્યા ભજીયા કે કાંઈ હાલો આ કંઈક મારી બેનને મારા હાથમાં ખવડાવું એવું કઈ નહીં ગાઈસ હજી કાલેની એન્ગેજમેન્ટ રૂપિયા નાળિયેર દેવા જવાનું છે તો કાલે પણ મસ્ત મજાનો વ્લોગ બનાવી નાખવાનો છે આપણે તો આ પાર્ટ 2 કેવો લાગ્યો કેવો નહીં એ મને કમેન્ટ કરીને બતાવી દો કમેન્ટમાં જ જણાવી દેજો અને શું કહેવાય હજી ઘણા લોકો બહાર છે હજી એમાં જમવાનું તો થોડુંક લેટ થયું જમી લેશું જમી કાઢવીને પછી હજી થોડું ઘણું કામ બાકી છે બતાવી લેશું અને પછી કાલે સવારે નીકળીએ જવા માટે આજની માટે હવે અત્યારે એટલું રાખીએ ચાલો કઈ નહીં ચેનલમાં નવા હોય તો ફોલો કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકનને ક્લિક કરી નાખજો અને કમેન્ટ કરી દેજો બાય બાય સી યુ